સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં એક ઓપરેશન પાર પાડીને લોખંડના સળિયાની ચોરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ડિંડોલીની ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેના રોડ પરથી પોલીસે 59,910 કિલોગ્રામ લોખંડના TNT સળિયા સાથે 4 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં પોલીસે સળિયા, ટ્રેલર અને 4 વ્હીલર ગાડી સહિત કુલ 71,52,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત સ્થાનિક મજૂરી કામ કરતા શખ્સનો સમાવેશ થાય છે। એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ઘટના સ્થળેથી 4 શખ્સોને દબોચી લીધા છે। પકડાયેલા આરોપીઓમાં ભીરારામ રેખારામ જાખડ, નિંબારામ બાબુલાલ જાખડ, પ્રદીપ સદાવિરજ ત્રિપાઠી, પ્રદીપ કિશનલાલ શર્માનો સમાવેશ થાય છે। આરોપીઓ સંગઠિત થઈને બાંધકામના સળિયાની ચોરી કરી તેને બજારમાં વટાવવાનું કામ કરતા હતા। પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તે આ નેટવર્કની ગંભીરતા દર્શાવે છે। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 32,95,000ની કિંમતના 59,910 કિલોગ્રામ લોખંડના સળિયા, 33 લાખનું ટ્રેલર, 5 લાખની 4 વ્હીલર કાર, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે। આટલી મોટી માત્રામાં સળિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। એસઓજીને બાતમી મળી હતી કે અમુક લોકો જે છે એ જે TNT સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે। હવે ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે। ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોડાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા। તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી। એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ, એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। કલમ 305C કે જેનું માલવાહક માંથી ચોરી કરવાની કલમ અને 370(2) લગાડવામાં આવેલ છે અને 4 આરોપીઓ પકડેલ છે। એમાં ભેરારામ ડ્રાઈવર, નિંબારામ ક્લીનર અને પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્મા કે જે મોતીલાલ હોસ્પિટલમાં નોકરી કરે છે। આ 4 આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।